વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચેપ્ટર 1 વનસ્પતિમાં પોષણ વિશે ભણ્યા. હવે આપણે ચેપ્ટર 2 પ્રાણીઓમાં પોષણ વિશે અભ્યાસ કરીશું. આપણે પ્રકરણ 1 માં અભ્યાસ કરી ગયા કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ બનાવી શકતા નથી. પ્રાણીઓ પોતાનો ખોરાક પ્રત્યક્ષ રીતે વનસ્પતિને ખાઈને અથવા પરોક્ષ રીતે જે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે તેને ખાઈને મેળવે છે. કેટલાક પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓ એમ બંને ખાય છે. યાદ કરો કે મનુષ્ય સહિતના બધા જ સજીવોને વૃદ્ધિ, સમારકામ અને શરીરના કાર્યો માટે ખોરાકની જરૂરિયાત રહે છે. પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે. ચલો, અહીં આપણને કહેવામાં આવ્યું છે કે આપણે આગળ વનસ્પતિમાં પોષણ વિશે ભણ્યા, જેમાં આપણે ભણ્યા કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં બનાવે છે. એવી જ રીતે પ્રાણીઓ છે એ ખોરાકમાં વનસ્પતિઓ ઉપર અથવા અન્ય પ્રાણીઓ ઉપર નિર્ભર રહે છે. હવે પ્રાણી પોષણમાં આપણે પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાંનો વપરાશ એ વગેરેનો જે સમાવેશ થાય છે તે વિશે આપણે આજે આ ચેપ્ટરમાં ભણીશું. આપણને અહીં કહેવામાં આવ્યું છે કે ખોરાક વિવિધ પ્રકારના ઘટકો દર્શાવે છે. જે ઘટકોની આપણને યાદી તૈયાર કરવામાં આવી છે, તો આપણને આગળના ચેપ્ટરમાં જોઈ જ ગયા કે કયા કયા ઘટકો હોય છે. તો કે ખોરાકમાંથી આપણને કાર્બોદિત, પ્રોટીન, વિટામિન, ચરબી, ખનિજ તત્વો વગેરે જેવા ઘટકો આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે. આવા જટિલ ઘટકો તેજ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાતા નથી, તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ જરૂરી છે. જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહીએ છીએ. અહીં આપણને કીધું છે કે પાચન એટલે શું? આપણને પાચનની વ્યાખ્યા પૂછાય તો આપણે કહી શકીએ કે જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહીએ છે. આપણને અહીં આકૃતિ દ્વારા જુઓ, આકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ છીએ જટિલ ઘટકો અને સરળ ઘટકો. આપણે 2.1 ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ વિશે સમજીશું. જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે. મધમાખી અને હમિંગબર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે. નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તેમની માતાના દૂધ પર નભે છે. અજગર જેવા સાપ પ્રાણીઓને ઘડી જાય છે. કેટલાક જલીય પ્રાણીઓ આસપાસ તરતા ખોરાકના સૂક્ષ્મ કણોને તારવીને ખાઈ જાય છે. અહીં ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ આપી છે, જેમાં આપ્યું છે કે મધમાખી અને હમિંગબર્ડ છે એ વનસ્પતિમાંથી રસ ચૂસે છે. નાનું બાળક અને ઘણા પ્રાણીઓ એવા છે જે માતાના દૂધ પર નભે છે. અજગર અને સાપ જેવા પ્રાણીઓ છે એ પ્રાણીઓને ઘડીને ખાતા હોય છે. કેટલાક જલીય પ્રાણીઓ એવા છે જે આસપાસ તરતા ખોરાકના સૂક્ષ્મ કણોને પોતે ખાય છે. હવે આપણને આકૃતિ 2.1 આપી છે, જેમાં પ્રાણીઓના નામ આપ્યા છે અને તે કયા પ્રકારનો ખોરાક ખાય છે અને તેની ગ્રહણ કરવાનો પ્રકાર કે પદ્ધતિ વિશે આપણને અહીં કીધું છે. એમાં પહેલું છે ગોકળગાય. ગોકળગાય શું ખાય? તો કે એ પર્ણ એટલે કે પાંદડાઓ અને નાના નાના જીવજંતુઓ ખાય. હવે એ ખોરાક કઈ પદ્ધતિથી ખાય? તો કે પર્ણ કે નાના નાના જીવજંતુઓ છે એ એને ખેંચીને ખાય છે, એટલે એની પદ્ધતિમાં આવશે ખેંચી લેવું. એના પછી છે કીડી. તો કીડી એ ખોરાક કયો ખાય? તો કે કીડી છે એ ખોરાકના કણ અથવા ઘડિયા પદાર્થો ખાતી હોય છે. અને કીડીનો ગ્રહણ કરવાનો પ્રકાર કયો? તો કે કીડી એ ચાવે છે, એટલે ચાવવું. હવે છે સમડી. તો સમડી શું ખાય? તો કે સમડી છે એ નાના નાના પ્રાણીઓ, માછલી, ઉંદર વગેરે ખાતી હોય છે. અને એની પદ્ધતિ કઈ? તો કે એ પકડી અને એને ઘડી જાય છે. પછી આવશે હમિંગબર્ડ પક્ષી. તો એ ફૂલોનો રસ ચૂસે છે, એટલે એની પદ્ધતિ આવશે ચૂસવું. પછી છે જૂ. તો
તો જુ છે એ રુધિર એટલે કે લોહી ચૂસે છે અને પદ્ધતિમાં ચૂસવું. મચ્છર પણ ખોરાકમાં રુધિર આવશે અને પદ્ધતિમાં ચૂસવું આવશે. પતંગિયું તો એ ફૂલોનો રસ ગ્રહણ કરે છે અને એની પદ્ધતિ આવશે નળી વડે રસને ખેંચી લેવું. એના પછી છે માખી. તો માખી કયો ખોરાક ખાશે? તો કે ઘડિયા અને ગંદા પદાર્થો અને અન્ય પ્રવાહી. હવે એનું ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ? તો કે કોઈ પણ પદાર્થ હશે એને એ પલાળીને સૂંઠ વડે ચૂસે છે. હવે આપણને આશ્ચર્યજનક હકીકત દર્શાવી છે. એમાં આપણને પિક્ચરમાં તારા માછલી આપી છે. હવે તારા માછલી વિશે આપણને ઉપર કહેવામાં આવ્યું છે, તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટ થી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને આરોગે છે. પ્રાણીના કવચને ખોલીને તારા માછલી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય છે. જઠર પછી શરીરમાં પાછું જાય છે અને પાચનની ક્રિયા શરૂ થાય છે. અહીં તારા માછલીના પાચન વિશે આપણને સમજાવ્યું છે. તો કે તારા માછલી કેવા પ્રાણીને ખાય છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટ થી સખત કવચથી આવૃત પ્રાણીઓને તે ખાય છે. હવે પ્રાણીના કવચને એ શું કરશે? ખોલીને તારા માછલી છે એ પોતાનો જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢી અને નરમ પ્રાણી જે અંદર હોય છે તેને ખાય છે. પછી જઠર છે પાછું શરીરમાં હાલ્યું જાય અને પાચનની ક્રિયા થાય છે. હવે આપણે અહીં મનુષ્યમાં પાચન વિશે સમજીશું. આપણે ખોરાક મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ, પાચન અને તેનો વપરાશ કરીએ છીએ. અપાચિત ખોરાક મળમાં રૂપાંતરિત થાય છે. અહીં આપણને શું કીધું છે કે આપણે ખોરાક ક્યાંથી ગ્રહણ કરીએ? તો કે આપણે ખોરાક મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ, પછી પાચન અને તેનો વપરાશ કરીએ છીએ. હવે આપણા શરીરમાં જે પાચન થાય છે એમાંથી તો જે જરૂરી પોષક તત્વો છે એ આપણું શરીર શોષી લેશે. હવે બાકીનો જે અપાચિત ખોરાક છે એ મળમાં રૂપાંતરિત થાય છે. તમે ક્યારે વિચાર્યું છે કે ખોરાકનું આપણા શરીરમાં શું થાય છે? તમને ક્યારે વિચાર આવ્યો છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું આપણા શરીરમાં શું થાય છે? તો કે ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે જે મુખ ગુહાથી શરૂઆત થાય છે અને મળદ્વારમાં અંત પામે છે. હવે આપણને શું કહેવામાં આવ્યું છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે જેને મુખ ગુહા કહેવાય છે. એટલે કે મુખ ગુહાથી શરૂઆત થઈ અને અંતે મળદ્વાર સુધી જાય છે. હવે આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. હવે એના 6 ભાગ છે, જેમાં પહેલો ભાગ છે મુખ ગુહા, એના પછીનો અન્નનળી, ત્રીજા નંબરે જઠર, એના પછી આવે નાનું આંતરડું, એના પછી મોટું આંતરડું અને મળાશય અને છેલ્લે આવે મળદ્વાર. મળદ્વારમાં એ અંત પામે છે. હવે આ ખૂબ જ લાંબો માર્ગ નથી. આ બધા જ ભાગો ભેગા મળીને પાચન નળી એટલે કે પાચન માર્ગની રચના કરે છે. આપણને શું કીધું છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકના પાચન માટેની રચના કરીએ તો કે આ 6 ભાગો ભેગા મળી અને પાચનની રચના થાય છે. ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું પાચન સતત થતું રહે છે. જઠર અને નાના આંતરડાની અંદરની દિવાલ પર ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ વિવિધ પાચક રસોનો સ્ત્રાવ કરે છે. શું કીધું છે કે જ્યારે ખોરાક આગળ વધે છે ત્યારે એમાંથી અલગ અલગ ગ્રંથિઓ એટલે કેવી ગ્રંથિઓ? તો કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ આ બધા પાચક રસોનો સ્ત્રાવ કરે છે. આ પાચક રસો જટિલ ઘટકોનું સરળ ઘટોમાં રૂપાંતરણ કરે છે. પાચન માર્ગ એક પાચન ગ્રંથિઓ સાથે મળીને પાચન તંત્ર બનાવે છે. આપણને શું કહેવામાં આવે છે કે આ બધા જે ઘટકો છે એ સાથે મળી અને પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ સાથે મળી અને પાચન તંત્ર રચે છે. આપણને આકૃતિ જુઓ, મનુષ્યમાં પાચન તંત્રની આકૃતિ આપી છે, જેમાં સૌથી પહેલા આપણે ખોરાક મુખ ગુહામાં જશે એટલે ત્યાંથી લાળ ગ્રંથિનો સ્ત્રાવ થશે. ત્યાર પછી ખોરાક અન્નનળીમાં જશે
અન્નનળીમાંથી યકૃત, પિત્તાશય, જઠર. હવે જઠરમાંથી ખોરાક જશે સ્વાદુપિંડ એટલે કે જઠરમાં સ્વાદુપિંડનો સ્ત્રાવ થશે, ત્યાંથી ખોરાક જશે નાના આંતરડામાં, નાના આંતરડામાંથી જશે મોટા આંતરડામાં, મોટા આંતરડામાંથી ખોરાક પસાર થઈ અને જે વધારાનો અપાચિત ખોરાક હશે એ મળાશયમાં જશે અને મળાશયમાંથી અપાચિત ખોરાક મળ દ્વારા આપણા શરીરમાંથી બહાર નીકળશે. હવે આપણે જે આ ભાગો છે એને મુખ ગુહા એટલે કે મુખ અને મુખ ગુહા એ એક ભાગ વિશે આપણે સમજીશું. ખોરાક એ મોં દ્વારા ગ્રહણ થાય છે. આપણને સૌને ખબર છે કે ખોરાક ક્યાંથી આપણે લઈએ તો કે મોં દ્વારા, એટલે કે ખોરાક એ મોં દ્વારા ગ્રહણ થાય છે. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે. શું કીધું છે કે ખોરાક આપણા શરીરની અંદર જાય છે, પ્રક્રિયાને શું કહેવાય તો કે ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવાય છે. આપણે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ અને તેને યાંત્રિક રીતે નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ. આપણને સૌને ખબર છે આપણે ખોરાક જ્યારે મોંમાં અંદર નાખીએ એટલે શું કરીએ તો કે ખોરાકને દાંત દ્વારા ચાવીએ અને એને એકદમ નાના નાના બારીક ટુકડાઓમાં ફેરવીએ છીએ. દરેક દાંતના મૂળ એ પેઢામાં અલગ ખાડામાં હોય છે. આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે અને કાર્યો પણ જુદા જુદા કરે છે. તે મુજબ તેને જુદા જુદા નામ આપેલા છે. અહીં આપણને શું કીધું છે કે આપણે જે ખોરાક મોંમાં નાખીએ છીએ તો એ જે આપણા દાંત હોય છે એ અલગ અલગ પેઢામાં હોય છે. એટલે કે આપણા દાંતની રચના કેવી છે તો કે આપણને બાજુમાં આકૃતિ આપી છે. હવે આ દરેક દાંત છે એનું કાર્ય જુદું જુદું હોય છે. ચલો આપણે પ્રવૃત્તિ 2.2 વિશે જોઈએ. તમારા હાથ ધુઓ. અરીસામાં જોઈને તમારા દાંત ગણો. તમારા દાંતને અનુભવવા તર્જનીનો ઉપયોગ કરો. તમને કેટલા પ્રકારના દાંત જોવા મળે છે? સફરજન અથવા બ્રેડનો એક ટુકડો લો અને આરોગો. બચકું ભરવા, કાપવા માટે તમે કયા દાંતનો ઉપયોગ કરો છો? વેધવા એટલે કે ચીરવા અને ફાડવા માટે કયા દાંત ઉપયોગમાં લેશો? સાથે સાથે ચાવવા અને ભરડવા માટે કયા દાંત વાપરો છો તે પણ શોધો. ચલો આપણને કીધું છે કે એક પ્રવૃત્તિ કરવાની છે તો કે આપણે હાથ ધોઈ અને આપણા દાંત ભણવાના છે અરીસામાં જોઈને અને પછી આપણે કોઈ પણ એક બટકું ખાઈએ ત્યારે જોવાનું છે કે આપણે બટકું ખાઈએ છીએ ત્યારે કયા કયા દાંત છે એ કયો કયો ભાગ ભજવે છે. તો જુઓ આપણને અહીં આકૃતિ 2.3 આપી છે. દાંતની ગોઠવણી અને જુદા જુદા પ્રકારના દાંત. હવે આપણને આ આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ કે આગળના જે દાંત 4 દાંત છે કયા દાંત છે? છેદક દાંત છે. આગળના 4 દાંત છે એ છેદક દાંત છે. તો છેદક દાંત છે એ આપણા ઉપરના જડબા અને નીચેના જડબામાં 4 દાંત હોય છે એટલે કુલ 8 છેદક દાંત થયા. હવે એ છેદક દાંતનું કાર્ય શું તો કે છેદક દાંત છે એ કાપવા અને બચકા ભરવાનું એટલે કે જે ખોરાક આપણે ખાશું એને કાપવાનું કામ કોણ કરે તો કે છેદક દાંત કરે છે. એના પછી છે રાક્ષસી દાંત. તો રાક્ષસી દાંત કેટલા છે? 2 છે એટલે કે નીચે 2 અને ઉપર 2 તો કુલ કેટલા રાક્ષસી દાંત થયા? 4 થયા. હવે રાક્ષસી દાંતનું કામ શું તો કે એ ચીરી અને ખોરાકને ફાડવાનું કામ કરે છે. એના પછીના છે અગ્રદાઢ. અગ્રદાઢનું કેટલી છે તો કે 2 ને 2 4 એટલે કે નીચે 4 દાંત અને ઉપર 4 દાંત એટલે અગ્રદાઢ કેટલી થઈ? 8. હવે અગ્રદાઢ છે એનું કામ શું તો કે આપણે જે ખોરાક લઈએ છીએ એને ચાવવાનું કામ છે એ અગ્રદાઢ કરે છે. એના પછી લાસ્ટ છે દાઢ એટલે કે મોટી દાઢ. એ કેટલી છે તો કે નીચેની સાઈડ 3 અને ઉપરની સાઈડ 3 એટલે કે 6 ને 6 12 એટલે કે કુલ અગ્રદાઢ કેટલી થઈ? બંને બાજુ 3 3 એટલે નીચે 6 અને ઉપર 6 એટલે કુલ 12 થઈ. હવે એ દાઢનું કામ શું તો કે એ દાઢ છે એ આપણે ખોરાક ચાવીને ભરડવાનું કામ કરે છે.
નીચે જુઓ આપણને કોષ્ટક પણ આપ્યું છે કોષ્ટકમાં લખેલું જ છે દાંતના પ્રકાર દાંતની સંખ્યા એટલે કે નીચેના જડબાની સંખ્યા ઉપરના જડબાની સંખ્યા અને કુલ દાંતની